રાજકોટમાં આવેલ મેશન ક્લબ કોઓપરેટિવ સોસાયટી દ્વારા ખોટા ભાડા કરાર ઊભો કરીને દુરુપયોગથી મોટું લોન કૌભાંડનો પર્દાફાશ થયો. મહિલાની ઓફિસના સરનામે અન્ય વ્યક્તિના નામે ભાડા કરાર. મેશન ક્લબના ડિરેક્ટર સહિત 3 સામે ગુનો. રાજકોટમાં લોન મેળવવા માટે આપેલા મિલકતના દસ્તાવેજો, આધાર કાર્ડની નકલો અને ફોટાનો કથિત દુરુપયોગ કરી મહિલાની ઓફિસના સરનામે અન્ય વ્યક્તિના નામે ખોટા ભાડા કરાર તૈયાર કરી તેનો ઉપયોગ કર્યાની રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મેશન ક્લબ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના ડાયરેક્ટર સહિત 3 સામે ગુનો નોંધાયો છે. પોલીસ એફઆઈઆર મુજબ ફરિયાદી દિવ્યાબેન મણિરાજ ચાંદોરા, ઉંમર 35, રહે ઉના, પરિવારની નાણાકીય જરૂરિયાતને પગલે પોતાની દુકાન પર લોન લેવાનું નક્કી કર્યું હતું. આ માટે તેમના પતિ મેશન ક્લબ મંડળી વૈશાલીનગર રાજકોટ ખાતે ગયા હતા. ફરિયાદ મુજબ ત્યાં ડાયરેક્ટર પરાગભાઈ સોલંકી અને કર્મચારી નિશાંત દવે સાથે લોન અંગે વાતચીત થઈ હતી. લોનની પ્રક્રિયા માટે ફરિયાદીને દુકાનના દસ્તાવેજોની નકલો, આધાર કાર્ડની 3 નકલો અને 5 ફોટા આપવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ઉના ફરિયાદીની ઓફિસે ઉનાકોટમાં તારીખમાં આવેલા વીરપુરના વ્યક્તિએ ઓફિસના સરનામે આવી ખોલ્યો દસ્તાવેજી રહસ્ય. ફરિયાદ મુજબ 16 એપ્રિલ 2026ના રોજ ઉનાની કોર્ટમાં તારીખમાં હિતેશભાઈ નેમાવત નામની વ્યક્તિએ ફરિયાદીની ઓફિસે આવી હતી અને મેશન ક્લબ મંડળીનું સ્ટેટમેન્ટ કાઢી આપવા જણાવ્યું હતું. ફરિયાદમાં ગંભીર ગુનાના ઉલ્લેખ છે. ફરિયાદી દ્વારા લોન આપવા માટે આપેલા દસ્તાવેજોના આધારે 11 સપ્ટેમ્બર 2025ના રોજ મોન્ટુ વિનોદભાઈ ટાંકના નામે કથિત ખોટો ભાડા કરાર તૈયાર કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે પરાગભાઈ સોલંકી, નિશાંત દવે અને મોન્ટુ વિનોદભાઈ ટાંક સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓની મંડળીમાં ઉપર દર્શાવ્યા મુજબ વધુ ભોગ બનનાર લોકોની 30 થી 35 જેટલી લેખિત ફરિયાદ રાજકોટ પોલીસ કમિશનર સાહેબને તેમજ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અપાઈ ચૂકી છે. જેમાં આરોપીઓએ 25 તોલા સોનાના દાગીના ઉપર આરોપીએ લોન આપી લોનધારકને જાણ કર્યા વગર બારોબાર 25 તોલા દાગીના ઓળવી ગયા. આવી જ રીતે આરોપીઓના મંડળીના ભોગ બનનાર વ્યક્તિઓની ઢગલાબંધ લેખિતમાં ફરિયાદ આપશે તેવી શક્યતા સેવાઈ રહી છે. તમારે એમને લખી દેવું જોઈએ ને કે અમે ઓનલાઈન પેમેન્ટ નથી લેતા. હા, લખી દેવું પડે આપણે. હા, કે અમે ઓનલાઈન પેમેન્ટ નથી લેતા, અમારી બેંક નથી સ્વીકારતી, એવું લખી દો. મારો નિયમ થોડો, મારો નિયમ જ બેનો લખી દો. મારો નિયમ, હું તો નોકરી કરું, મને જેમ કેમ મારે કરવાનું રહેશે. હાર્દિકભાઈ આઈસીઆઈસી બેંકમાં નોકરી કરતો તો એ બેંક કે એને કરવાનું હોય. કર્મચારી શું કરી લે બીજું? તમને બેંકમાં તો સ્ટેટમેન્ટનો ચાર્જ એવું આપી દે. અને હું જ અહીંયા પૈસા ભરો તમને કેટલી વાર સ્ટેટમેન્ટ કાઢી દીધું. અત્યારે તમે એમ કીધું હાર્દિકભાઈને કયો સાઇન કરે ને આમ કરે તેમ કરે, કરી દે એને સાઇન. સ્ટેટમેન્ટમાં